દર્શક મિત્રો, અમદાવાદની રતનપોળનું નામ તો આપે સાંભળ્યું જ હશે. રતનપોળમાં કાપડના તમામ વેપારીઓ જ્યાંના છે તે થરાદ વિધાનસભા બેઠકમાં સંદેશ ન્યૂઝનો ચૂંટણી રથ આવી પહોંચ્યો છે. એક તરફ પાકિસ્તાન બોર્ડર છે તો બીજી તરફ રાજસ્થાન બોર્ડર છે. શું કહો છો પંકજ? બિલકુલ, તો અમે થરાદવાસીઓની એ જ સમસ્યાઓને જાણવા માટે આવ્યા છીએ. છેલ્લા 5 વર્ષમાં આ ક્ષેત્રનો કેટલો વિકાસ થયો છે, તો અમે અત્યારે પહોંચ્યા છીએ થરાદ. આવો મારી સાથે. થરાદ માટે એક માથાના દુખાવારૂપ સમસ્યા છે થરાદ ડીસા હાઈવે. આ હાઈવે ઉપર ટ્રાફિકનું ભારણ વધારે હોવાના કારણે વારંવાર અકસ્માત થાય છે અને તેનું નિરાકરણ હાલ આવતું નથી. 4 ટ્રેક જો કરવામાં આવે તો તેના કારણે ઘણો જ ફાયદો થાય એમ છે, કારણ કે જે આ હાઈવે ઉપર છે એ વાહનોની સંખ્યા વધી ગઈ છે. શું સમસ્યા છે અને શું તેનો ઉકેલ હોઈ શકે તે મુદ્દે તેની સાથે જ વાત કરીએ. આ થરાદ ડીસા હાઈવેનો પ્રશ્ન શું છે? સાહેબ, થરાદ ડીસા એટલે અમારા 3 તાલુકાનો હાર્દ છે આ રસ્તો, કે સોઈગામ, વાવ અને થરાદ. ને અમારો જે વિસ્તાર છે એ બોર્ડર ઉપર આવેલો છે, રાજસ્થાન અને પાકિસ્તાન બોર્ડર. એટલે અમારે ગાંધીનગર, અમદાવાદ જવા માટે એક જ થરાદ ડીસા જ હાઈવે છે, મેઇન હાઈવે છે. ને એ રસ્તો સાહેબ સિંગલ છે ને ધોરાવાળો છે. ને ટ્રાફિકની સમસ્યા અત્યારે એટલો બધો સમૃદ્ધ થઈ ગયો છે લોકો, એટલે વાહન બહુ વધી ગયા છે, તો એ ટ્રાફિકે બહુ તકલીફ રહે છે. ને નીલગાયનો પણ પ્રશ્ન છે. થરાદ એટલે પાઘડીઓનો પ્રદેશ. અહીંયા દરેક વ્યક્તિ પાઘડી પહેરે છે. જરૂરી નથી કે કોઈ એક જ જ્ઞાતિની હોય તે પાઘડી પહેરતા હોય. અહીંયા વણિક હોય તો પણ પાઘડી પહેરે, ક્ષત્રિય હોય તો પણ પહેરે, બ્રાહ્મણ પણ પહેરે, ઠાકોર પણ પહેરે અને રબારી પણ પહેરે. આમ પાઘડીઓનો પ્રદેશ તો છે જ. હવે આ પ્રદેશની, આ શહેરની શું છે ખાસિયત અને શું છે નબળાઈ, આવો જોઈએ. કોઈપણ વિસ્તાર માટે પાણી એ પ્રાણ પ્રશ્ન હોય છે. ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ, સંદેશ ન્યૂઝનો ચૂંટણી રથ થરાદ વિધાનસભા બેઠકમાં પહોંચ્યો છે. થરાદમાં પીવાના પાણીનો એકમાત્ર સોર્સ આ નર્મદાની કેનાલ છે. કેવડિયા કોલોનીથી શરૂ થતી આ કેનાલ થરાદમાં પણ ભરેલી આપને જોઈ શકાય છે. પરંતુ અહીંયા સૌથી મોટો એક પ્રશ્ન એ છે કે આ પાણી સીધું જ લોકોને વિતરણમાં આપવામાં આવતું હોવાથી ડોળું, માટીવાળું આવી રહ્યું છે. આ મુદ્દે વાત કરવા માટે બંને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના આગેવાનો આપણી સાથે છે. બંનેને પૂછીએ કે આના માટે જવાબદાર કોણ? અત્યારની રાજ સરકાર એની માટે જવાબદાર છે. લોકોને પીવા લાયક, એને કોઈ આરોગ્યની હાનિ ન થાય એવું પાણી એમને આપવું જ જોઈએ. આ પાણી 500 કિલોમીટરથી આવે છે, અંદર ગંદકી છે, પશુઓ પડે છે, મરી જાય છે. રાજ સરકારની જવાબદારી છે કે એમને લોકોને શુદ્ધ પીવા લાયક પાણી આપવું જોઈએ. ઉમેદભાઈ, આના માટે જવાબદાર, ડોળા પાણીના વિતરણ માટે જવાબદાર કોણ? સ્થાનિક નગરપાલિકા તંત્ર જવાબદાર છે સાહેબ, કારણ કે 1.5 વર્ષ પહેલાં રાજ્ય સરકાર દ્વારા 1.5 કરોડની ગ્રાન્ટ થરાદ નગરપાલિકાને આપવામાં આવી અને ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો. ત્યાર પછી હવે એની જવાબદારી સ્થાનિક નગરપાલિકા તંત્રની આવે છે. એટલે નગરપાલિકાના સ્ટાફ દ્વારા જ ફિલ્ટરવાળું પાણી આપવાનું છે. એટલે એમાં કોઈ પાણી પુરવઠાનો ડિપાર્ટમેન્ટ કે પાણી પુરવઠાને કે રાજ્ય સરકારને કંઈ લાગુ પડતું જ નથી. આ રીતે હાલ જે ભાજપ અને કોંગ્રેસ બંને જે કહી રહ્યા છે કે જવાબદારી નગરપાલિકા એટલે કે કોંગ્રેસની છે, તો કોંગ્રેસ કહી રહ્યું છે કે રાજ્ય સરકાર એટલે કે ભાજપની જવાબદારી છે. જે શહેરનું આરોગ્ય તંત્ર માંદું એની તમામ વસ્તી માંદી. થરાદ વિધાનસભા બેઠકમાં આપણે છીએ. પૂર્વ આરોગ્ય મંત્રી પરબતભાઈ પટેલનો આ મત વિસ્તાર છે અને અહીંથી 10 કિલોમીટર દૂર વાવમાં શંકર ચૌધરી જે હાલના આરોગ્ય મંત્રી છે એનો વિસ્તાર છે. ત્યારે આ જે થરાદની રેફરલ હોસ્પિટલ છે, વાવ અને થરાદ બંને તાલુકાના હજારો લોકો માટે આશીર્વાદરૂપ સમાન છે. પરંતુ અહીંયા આરોગ્યની સ્થિતિ શું છે એ એક વખત જોઈએ તો ખ્યાલ આવે કે ખરેખર આરોગ્ય તંત્ર કેટલું માંદું છે. અહીંયા આપણી સાથે કેટલીક બહેનો છે, શેના માટે આવેલી છે અને શું છે એમને જ પૂછીએ. તો કેમ વારો નથી આવતો? પબ્લિક ઘણી છે. ટ્રાફિક વધારે છે એમ? 3 કલાકથી કેમ બેઠા છો? સાહેબ કે 4 વાગે આવે, 4 વાગે કિસ કઢાવશે કે વોમિટ થાય તો ખૂબ ને ઉલટી થાય છે. 4 વાગે કે આવશે, 4 વાગે ટાઈમ લેશે. ટીવીમાં બતાવવાનું કે 4 વાગે આવો તો. એટલે એક્સરે કઢાવવાનો છે? સવારે કેટલા વાગે ઉઠીને આવ્યા? 10 વાગે. અને દર વખતે અહીં પહેલી વખત આવ્યા છો કે આવો? બતાવવાથી ગુડા તો શું થયું? હજી કેસ ને કોઈ થઈને આવ્યું નથી, પણ હવે ઘેર તો રહું છે. હવે છોકરા નાના વાયરું હોય ને ચાલ, હવે તો 3 વાગ્યા. છોકરા ઘરે છે? હોય. કેટલા છોકરા છે? છોકરા નથી, 4 દીકરી હોય. ચારેય દીકરીને ત્યાં મૂકીને આવ્યા છે? હો. ઘરે ક્યારે પાછા જશો? ઘરે બરાબર દવા કરશે તા ને, કઈ ભાદરવા શ્યામલ લઈને ગીરી. પરંતુ પછાત વિસ્તાર કે જેને ખરેખર આરોગ્યની અને મફત સારવારની, મફત નિદાનની જરૂર છે, ત્યાં જો આરોગ્યની આ સ્થિતિ હોય તો
તો હવે બંને પૂર્વ આરોગ્ય મંત્રી અને વર્તમાન આરોગ્ય મંત્રી એમણે તો એટલું સમજવું જોઈએ કે આ પોતાનો વિસ્તાર છે અને ચૂંટણી આવી રહી છે. સુજલામ સુફલામ શબ્દ એવો છે કે ગુજરાતમાં કદાચ કોઈ એનાથી અજાણ નહીં હોય. આજે છે એ સુજલામ સુફલામ યોજનાની કેનાલ છે. કડાણા ડેમથી શરૂ થતી આ કેનાલ લગભગ 400 કિલોમીટર કરતાં પણ વધારે અંતર કાપી અને છેલ્લે થરાદના આ રાહ ગામમાં પૂરી થાય છે. આપ જોઈ શકો છો કે આ એનો છેડો છે. લગભગ 6500 કરોડ 6500 કરોડ આટલી જંગી રકમ ખર્ચી અને બનાવાયેલી આ સુજલામ સુફલામ કેનાલમાં હાલ પાણીનું ટીપું પણ નથી. અને કરુણતા એ છે કે આ 10 વર્ષમાં એક પણ વખત બે કાંઠે નહેર વહાવવામાં નથી આવી અને તેના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળતું. આના કારણે એક તો 3 સિઝન નથી લેવાતી. બીજા નંબરમાં વારે ઘડી આ નહેર આટલે ખનેલી પડી છે, પાણી તો કોઈ દિવસ આવ્યું જ નહીં. 1-2 વખત થોડું પાણી આવ્યું, એના લીધે આ ગામ ઊંડું તળ ઊંડું જતું રહે. તળ ઊંડું જવાથી આ 3 મહિનામાં 3 કોલમ નાખી 30 ફૂટ પાણી ઊંડું જતું રહ્યું. એના માટે મોટર મોટી કરવી પડે. નુકસાનમાં કોઈ પાર જ નહીં, એટલી બધી હાલાકી પડે ને એની સીમા નહીં. ત્યારે કોલમાં વધારે વાંધવી પડે, પછી પાણીની તકલીફ, ગરમી વધારે પડે, આ બધું ભોગવવું તો પડે જ છે ને. પછી લોડ વધારે મોંઘવા પડે, લાઇટોવાળા આવે, બિલ વધારાનો આલે, એગ્રીમેન્ટ આલે કે તમારી મોટરો મોટી પચીને હોય તરીની ગાલીને જાય. એ મોટી મુશ્કેલી અમારી છે. કેટલું તમારે આમાં નુકસાન સહન કરવું પડે છે પાણી વગર? હવે જમીન કપાણી છે પણ પાણી કોઈ દિવસ જોયું નથી. આમાં કેટલા વીઘા ગઈ? એ 5 વીઘા. 5 વીઘાનું વળતર મળ્યું? કોઈ વળ્યું નથી, થોડા ઘણું મળ્યું હોય. એટલે તમે જમીન ગુમાવ્યું ને સામે પાણી નથી મળતું એટલે ડબલમાં આવતું એમ. પાણી બિલકુલ નથી આવતું, જોયું નથી કોઈ દિવસ. જમીનનો ભાવ એટલે કેટલી નુકસાની આર્થિક 5 વીઘાની? એ તો 10-15 લાખ. 15 લાખની સામે પાણી મળ્યું કે નથી મળ્યું? પણ કોઈ નથી મળ્યું, આવતું જ નથી, પાણી છોડતા જ નથી. આમ ખેડૂતોને જમીન પણ ગુમાવવી પડી છે અને એના કારણે સામે જે પાણીની લાલચ આપવામાં આવી હતી પાણી પણ નથી મળ્યું. તાત્કાલિક એનડીએ સરકાર વખતે 6500 કરોડ રૂપિયાનો આ યોજના હતી, પણ તાત્કાલિક એ વખતે પણ 1100 કરોડનો ભ્રષ્ટાચાર થઈ અને કેગના રિપોર્ટમાં પણ 1100 કરોડનો ભ્રષ્ટાચાર આવેલો છે. 6500 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે. કડાણા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી દરિયામાં વહી જાય છે. આ સત્ય હકીકત છે. સવાલ ખાલી માત્ર ને માત્ર સરકારની નિયતનો છે, શાસકોની નિયતનો છે. જો આ રાજકારણના આટાપાટા ભૂલી અને ખરેખર આ જે કેનાલ છે બે કાંઠે પૂરી ક્ષમતાથી વહેવડાવવામાં આવે તો લાખો ખેડૂતોને અને લાખો નાગરિકોને પીવાના પાણી અને સિંચાઈના પાણીનો અમૂલ્ય લાભ થાય તેમ છે. નમસ્કાર દર્શક મિત્રો, સંદેશ ન્યૂઝના સત્તા સંગ્રામ 2017માં આપનું સ્વાગત છે. આપણે અત્યારે પહોંચ્યા છીએ થરાદ વિધાનસભા બેઠકમાં. અહીંયા લોકોના શું પ્રશ્નો છે, શું કામ થયા છે, શું કામ નથી થયા, તે દરેક પ્રશ્નના જવાબ લઈશું ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ પાસેથી. સૌથી પહેલો પ્રશ્ન આપણે જે ભાજપના ધારાસભ્ય છે પરબતભાઈ તેમની પાસેથી લઈએ. પરબતભાઈ, તમારા કાર્યકાળમાં તમે શું શું કામ કર્યા? મારા કાર્યકાળ દરમિયાન કે થરાદમાં જે શિક્ષણ, એક પણ સરકારી માધ્યમિક શાળા નથી. 21 સરકારી માધ્યમિક શાળાઓ થરાદ તાલુકામાં. થરાદ ખાતે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એગ્રીકલ્ચર, ITI બધી જ શિક્ષણની સુવિધાઓ. અહીં મિત્રો જે વિકાસની બીજી ગતિ કઈ ખાસ કરીને ખેડૂત વર્ગ માટે ભૂતકાળમાં મિત્રો અત્યારે લોકો પાણી માગે છે, અત્યારે કહે છે કે પાણી જુએ. હું મિત્રો દાવા હાથે કહું છું, કોંગ્રેસમાં 95 સુધી તો માવજીભાઈ અમે ભેગા હતા. 85 થી 95 સમગ્ર ઉત્તર ગુજરાતી વિધાનસભામાં પાણી માગ્યું છે. સરકાર કહેતી પાણી મળે નહીં. જો નરેન્દ્ર મોદી હોત તો સુજલામ સુફલામ મારી ના આવી હોત. કોઈ પણ ના માંગ્યા વગર મિત્રો સુજલામ સુફલામ આપી છે. વર્ષો જૂનું અમે કોક હતું, અમે ખાતમુહૂર્ત કર્યું હતું. જે 40માં જે નર્મદાનો પાયો રાખ્યો અને એનું 28/3/2008 નર્મદા નીરના વધામણા કર્યા. 35 વર્ષે મારે અહીં દુષ્કાળ પડતો હતો. 120 એકરનો ખેડૂત પણ તળાવ ઉપર ચોકડીઓ, ત્રિકમ અને પાવડા લઈને જતો હતો. અત્યારે મિત્રો તમે બધા સમૃદ્ધિ જોઈ શકો છો. હું મિત્રો દાવા હાથે કહું છું કે સરકારી હોસ્પિટલ થરાદ ખાતે મારા બધા જ ડોક્ટરો, બધો સ્ટાફ, માત્ર મારા જે સ્પેશિયાલિસ્ટ છે એની જગ્યાઓ ખાલી. એ પણ મિત્રો થશે કોઈ પણ ના માગ્યા વગર. ડાર્ક ઝોન જ્યારે માવજીભાઈ ધારાસભ્ય હતા, કોંગ્રેસનું ચિમનભાઈ પટેલનું શાસન હતું, 1992માં ડાર્ક ઝોન મારા મિત્રો આવ્યો હતો. ડાર્ક ઝોન એમને નીકળ્યો નથી. એક ડેમ, ખેત તળાવડી, તળાવ ઊંડા કરવા વાળી વાત, નર્મદા અને સુજલામ સુફલામને લીધે જે મિત્રો ડાર્ક ઝોન ખુલ્યો. આઝાદીના 48 વર્ષમાં માત્ર 5 હતા અને 12 સબસ્ટેશન માત્ર 10 વર્ષમાં મિત્રો કર્યા. શિક્ષણ, આરોગ્ય, વીજળી અને પાણીના પ્રશ્ને આપે ખૂબ સુંદર કામ કર્યું, આપનો દાવો છે. આ જવાબ આપણે પૂર્વ ઉમેદવાર અને આ થરાદ ક્ષેત્રના કોંગ્રેસના આગેવાન માવજીભાઈ પટેલ પાસેથી લઈએ. માવજીભાઈ, આમાં કેટલું તથ્ય છે?
આદરણીય પરબતભાઈ જે વાત કરી શિક્ષણની, એ શિક્ષણ તરફ જવું તો રેકોર્ડ જોઈ શકો. નારોલીમાં માધ્યમિક શાળા ક્યારે થઈ, રામમાં ક્યારે થઈ, બોરડુમાં ક્યારે થઈ, આસોદરમાં ક્યારે થઈ. આ માધ્યમિક શાળાઓ કેના સમયમાં થઈ છે સમજ્યા કે નહીં? એ કેના સમયમાં થઈ છે અને ક્યારે થઈ છે? પીવાના પાણીની જ્યારે ભયંકર પરિસ્થિતિ હતી એ વખતે કોંગ્રેસના શાસનમાં લોકોને પાણી પીવા માટે ડીસાની અંદર 6 બોર બનાવીને રાગાનેસડા, બોયડિયા બેટ અને પાકિસ્તાનની બોર્ડર સુધી પીવાનું પાણી ચોખ્ખોને આપવામાં આવ્યું હતું. પાણીની વાત જેમ આવજીભાઈ કરે છે ને, કહું છું તમે થરાદવાળા છો. વાવમાં પાણી પુરવઠા મંત્રી થયા કરી આજ સુધી મારે વાવસરીમાં 200 માટલા રહેતા હતા. પાણી આવતું નતું અને જે પાણીનો નિકાલ આખા થરાદ અને વાવ બંને તાલુકામાં ઊંચી ટંક્યો, એક પણ પૈસા ભર્યા વગર મિત્રો આ સરકારે કરી. તો પ્રથમ આપણે પહેલા પીવાના પાણીની વાત કરીએ. થરાદ અને તાલુકાને પાણી, પીવાનું પાણી અને સિંચાઈનું પાણી મળે છે કે નથી મળતું? પીવાના પાણીની વાત કરીએ તો નર્મદામાંથી સીધી પાઇપો નાખીને લોકો ગંદુ પાણી પીવે છે. 3 વર્ષથી પાણીનો પ્લાન્ટ ધૂળ ખાય છે અને સરકારની અધૂરી મશીનરીના લીધેથી ચાલુ થઈ શકતો નથી. થરાદની પ્રજા, થરાદ તાલુકાની પ્રજા ગંદુ પાણી પીવે. સાહેબે નર્મદાની વાત કરીએ તો થરાદ તાલુકાના 100 ગામો નર્મદાના કમાન્ડ વિસ્તારમાં નથી, માત્ર 30 ગામો જ આવેલા છે. એટલે માત્ર ને માત્ર વાતો છે. સુટલામ સોફલામ કોરી પડી છે. સુટલામ સોફલામમાં કરોડોના ગોટાળા થયા છે. સંદેશ ન્યૂઝની ટીમે થરાદનો સર્વે કર્યો તો ઘરે ઘરે ડોળું આવે છે પીવાનું પાણી. આનું કારણ શું અને જવાબદાર કોણ? મિત્રો હું કહું, આજે પણ મારી સરકારે 9 કરોડ રૂપિયા આપ્યા છે નગરપાલિકાને લીધે. નગરપાલિકાના માટે જવાબદાર છે કે જો પાણી ડોળું મળતું હોય તો ફિલ્ટર પૂરેપૂરું કરતી ન હોય. સિંચાઈના પાણીનો પ્રશ્ન પણ થરાદ માટે વિકટ છે. સુજલામ સુફલામ કેનાલ આવેલી છે, પાણી નથી. તાલુકા ભાજપના પ્રમુખ આપણી સાથે છે. ખરેખર સિંચાઈનું પાણી મળે છે કે નથી મળતું? સુજલામ સુફલામ કેનાલ ચાલુ નથી. સુજલામ સુફલામમાં શિફ્ટિંગ કરી પાણી નાખવામાં આવે છે અને એને લીધે તો તળ ઊંચા આવ્યા છે અને માટે ડાક ઝોન ઉઠ્યો છે. સુજલામ સુફલામ માટે કોંગ્રેસના મિત્રો વિધાનસભાના રેકર્ડમાં છે, એમણે ના પાડેલી હતી અને મિત્રો દૂરદ્રષ્ટિના હિસાબે, નરેન્દ્રભાઈ મોદીના હિસાબે સુજલામ સુફલામ અમલમાં આવી છે. અને મિત્રો કોંગ્રેસના પાપે નર્મદા ડેમના દરવાજા નતા નખાયા. મોદી સાહેબ આવ્યા પછી ડેમ સુજલામ સુફલામને અને નર્મદાને લાગુ નથી પડતું. કડાણા ડેમમાંથી બહાર પડે છે. 6,500 કરોડનો ખર્ચ થયો છે. પાણીનું ટીપું નથી. સંદેશ ન્યૂઝની ટીમ ત્યાં જઈને આવેલી છે. સુજલામ સુફલામમાં સમયસર પાણી મૂકવામાં આવે છે. સુજલામ સુફલામમાં કડાણા ડેમમાં પણ પાણી, કડાણા ડેમનું પાણી પણ નર્મદાના આધારિત છે. હાલ પણ લાખણી સુધી ચાલુ છે. આ જવાબ કોંગ્રેસના નેતા માંગીલાલભાઈ આપણી સાથે છે. માંગીલાલભાઈ, ખરેખર સુજલામ સુફલામ કેનાલની સ્થિતિ શું છે અને ખેડૂતોની સ્થિતિ શું છે? સુજલામ સુફલામ યોજના 6500 કરોડના ખર્ચે અહીંયા આવી હતી. એમાં 1100 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. ભાજપના કાર્યકરોના અરજીના લીધે અમારું કામ બંધ રહ્યું છે. રાજસ્થાનના છેવાડા સુધી જે જવાની હતી એ ટૂંકાઈને 25 કિલોમીટર અમારા વિસ્તારમાં ટૂંકાઈ દીધી છે. થરાદ તાલુકાને એનો કોઈ લાભ મળતો નથી. પાણી પણ છોડવામાં આવતું નથી. અમારા કાળજા ચીરીને સુજલામ સુફલામ નહેર બનાવેલી છે અને 10 વર્ષમાં 1-2 દિવસને બાદ કરતા એક પાણીનો ટીમ્પો પણ મળ્યો નથી. સંદેશ ધારાસભ્યની આડોડાઈના કારણે નથી મળતું પાણી. ખરેખર શું છે? મિત્રો આ સરકારે નેનાવા સુધીનું ટેન્ડર બહાર પાડેલું. પ્રજાએ આંદોલન કરીને મારું ચોંગડા સુધીનો કોન્ટ્રાક્ટ અપાયેલો પણ રદ કર્યો. અત્યારે પણ આ સરકાર કામ કરવાની તૈયારી બતાવી દીધી છે. સુજલામ સુફલામમાં પાણી આવે એ માટે નક્કર કામગીરી શું કરી? માત્ર રજૂઆતથી નથી થતું હતું. અમે 15-20 હજારની બેનથી બોલાવીને રાહ મુકામે અમારા પ્રદેશ પ્રમુખને લાવીને ખાતરી પણ આપી છે કે કોંગ્રેસની સરકાર આવે છે તો કેબિનેટમાં પહેલો ઠરાવ કરવામાં આવશે કે સુજલામ સુફલામ રાજસ્થાનના બોર્ડર સુધી, ખોડા વોતળાવ સુધી આગળ લંબાવીને તળાવ બનાવીને 12 માસ પાણી ભરી રહે અને ખેડૂતોને પિયતનું પાણી મળે એના માટે અમે નક્કર કામગીરી કરી છે. અને અવારનવાર ધરણા અને રાજ્ય સરકારના કાન આંબળવાનું અમે કામ કર્યું છે. જે થરાદ તાલુકાના 20 ગામ છે ત્યાં જઈને તળાવ બનાવીને જે અમારી માગણી છે એના વિરુદ્ધનું કામ અમારા ધારાસભ્યશ્રી કરે છે. એનો અમને સખત વિરોધ છે. ભાજપે એક ડેમ મોટો બનાવ્યો તો મને બતાવો. પૂર્વોત્તરના 100 ગામો પાકિસ્તાનમાં આવ્યા છે. આ કોંગ્રેસની સરકારે 40 વર્ષ સુધી કોઈને ભણવા દીધા નથી, મજૂર રાખ્યા. એમણે ખાલી એમનો વિકાસ કર્યો છે, પ્રજા માટે કોઈ નથી કર્યું.